महत्वपूर्ण समाचार आपने जणावीशुं के मंतव्य न्यूज द्वारा खुलासो करवामां आव्यो छे। एक चौंकावनारो खुलासो आपने जणावीशुं के आगामी चूंटणीने लईने रेशमा पटेल हवे मैदानमां आवी गया छे। महत्वना समाचार मळी रह्या छे। आपने जणावीशुं के भाजप विरुद्ध पक्षमांथी चूंटणी लड़े तेवी प्रबळ शक्यताओने व्यक्त करवामां आवी रही छे। रेशमा पटेल गमे त्यारे भाजपनो साथ छोड़ी शके छे तेवा समाचार आपने जणावीशुं के पास आंदोलनकारी रेशमा पटेल तेओ भाजपमां जोडाया हता। जीतुभाई वाघाणीनी अध्यक्षतामां ने हवे गमे त्यारे भाजप साथे छेड़ो तेओ फाड़ी शके छे। અને આજે અંગે વિસ્તારથી માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અરુણ જણાવવા માંગીશું કે જે રીતે વાત કરવામાં આવે તો પાસ આંદોલનકારી નેતા રેશમાબેન પટેલ તેઓ ભાજપમાં જોડાય છે। ભાજપના નેતા તેમ છતાં ઘણા સમયથી તેમના સૂર બદલાયેલા જોવા મળતા હતા અને હવે જે રીતે સમાચાર મળી રહ્યા છે કે તેઓ એનસીપીમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ શક્યતાઓને નકારી શકાય તેમ તો નથી જ અરુણ। ગુજરાતમાં જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે અને જે રીતે રાજકીય સમીકરણો રચાતા જાય છે તેના ભાગરૂપે એક મહત્વપૂર્ણ સમીકરણ રચવા જઈ રહ્યું છે અને મંતવ્ય ન્યૂઝ પાસે જે સૌથી પ્રથમ માહિતી આવી છે અને ભાજપ જે રીતે કહી શકાય કે પાસ આંદોલનના હાર્દિકને સમર્થન આપનારા નેતા રેશમા પટેલ જે રીતે હાલના તબક્કે તેમના દ્વારા કોઈક નિર્ણય કરવામાં આવ્યો છે અને ભાજપ સંદર્ભે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝ પાસે આ સમગ્ર માહિતી પ્રાપ્ત થઈ છે। શું માહિતી પ્રાપ્ત થઈ છે એ અંગે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મારા સહયોગી પાર્થ પટેલ। પાર્થભાઈ, જે મંતવ્ય ન્યૂઝ પાસે માહિતી આવી છે છેલ્લા ઘણા સમયથી જે રીતે રેશમા પટેલના સૂર જોઈએ ચોક્કસ રીતે ભાજપના નેતાઓની વિરુદ્ધમાં રહ્યા છે અને છતાં પણ તે આજની તારીખમાં બી હજી ભાજપમાં સામેલ છે। મહત્વપૂર્ણ રીતે જે કોઈ પણ રાજકીય ગતિવિધિ હાથ ધરવામાં આવી છે રેશમા પટેલ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે મંતવ્ય ન્યૂઝ પાસે આ માહિતી આવી છે, કયા પ્રકારની માહિતી प्राप्त થઈ છે અને તેનાથી શું અસર થવાની સંભાવના પ્રવર્તે છે? પાટીદાર અનામત આંદોલનમાં રેશમા પટેલ હતી, ત્યારબાદ રેશમા પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જોડાયા હતા। ત્યારબાદથી લઈને રેશમા પટેલ ભાજપનો જ ખેસ પહેરીને ભાજપની સામે જ વિરોધ કરી રહ્યા હતા। પણ જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા જ્યારે રેશમા પટેલ સાથે વાતચીત થઈ તો રેશમા પટેલે એક મહત્વનો ખુલાસો કર્યો છે। રેશમા પટેલ લોકસભા 2019 લડશે, એટલે કહી શકાય કે રેશમા પટેલ થોડાક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે, પણ એ સ્પષ્ટ નથી કર્યું કે ક્યાંથી લડશે, એનસીપીમાંથી લડશે કે કોંગ્રેસમાંથી લડશે। તો બેઠકની જો વાત કરીએ તો બેઠકને લઈને પણ રેશમા પટેલે અત્યારે હાલ જણાવ્યું નથી, પણ મહત્વનું એ છે કે રેશમા પટેલ 2019ની લોકસભા ચૂંટણી લડશે, એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું કહી શકાય કે ગણતરીના દિવસોમાં રેશમા પટેલ આપી શકે છે। જી જોયું આપે કે જે રીતે અમારા સહયોગી સંવાદદાતા પાર્થ પટેલના જણાવ્યા મુજબ રેશમા પટેલ ભાજપને ગમે ત્યારે અલવિદા કરી શકે છે અને તેના પગલે ત્યાર પછીના જે સમીકરણો રચાઈ શકે છે મહત્વપૂર્ણ રીતે જે સમીકરણ રચાઈ શકે છે એમાં લોકસભા 2019માં ઝુકાવવા માટેનો નિર્ણય પણ તેમણે કરી લીધો છે। હવે નિર્ણયની રાહ જોવાઈ રહી છે કે તેઓ કયા પક્ષમાંથી નિર્ણય લેશે, તેમજ ભાજપને અલવિદા ક્યારે કરશે। તદુપરાંત સૌથી મહત્વપૂર્ણ તેઓ લોકસભાની બેઠકમાં ઝુકાવશે તો લોકસભાની બેઠકમાં કયા પક્ષમાંથી ઝુકાવશે, કયા પક્ષમાંથી ઝુકાવશે તો કઈ બેઠક ઉપર પણ ચૂંટણી લડશે તે સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે। છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો જે રીતે ભાજપમાં જ રહીને ભાજપના નેતા તરીકે ઉપસી આવેલા રેશમા પટેલ જે નિવેદનો કરી રહ્યા હતા તેમણે જે રજૂઆત કરી હતી સૌથી મહત્વપૂર્ણ રજૂઆત તેમની હતી કે પાટીદાર અનામત આંદોલનમાં 25 ઓગસ્ટ પછીના જે શહીદો થયા, જે પણ પોલીસ દ્વારા અમાનુષી દમન કરવામાં આવ્યું હતું એને દમનના કારણે જે યુવાનો શહીદ થયા જે પાટીદાર સમાજના હતા તે શહીદ યુવાનોને આજ દિન સુધી હજી સુધી કોઈ પણ પ્રકારના વળતર સંદર્ભે ન્યાય મળ્યો નથી। એટલું જ નહીં, તેમના પરિવારજનને એક સ્વજનને જે નોકરી આપવાની વાત હતી તે સંદર્ભે પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય આજ દિન સુધી કરવામાં આવ્યો નથી। ત્યારે તેના માટે આ રેશમા પટેલ સતત રીતે ઝઝૂમતા રહ્યા હતા। ભલે તેઓ ભાજપના પક્ષમાં સામેલ હોય પરંતુ શહીદ પરિવારોને ન્યાય અપાવવા માટે તેઓ સતત ઝઝૂમતા રહ્યા હતા અને આ અંગેની રજૂઆત તેમણે ન માત્ર સ્થાનિક લેવલે પરંતુ ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન સુધી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ પણ કરવામાં આવી હતી, પરંતુ તેમને ન્યાય મળ્યો ન હતો। એટલે એકંદરે કહી શકાય કે પાટીદાર સમાજ માટેના જે અન્ય પ્રશ્નો અનામત સિવાયના જે વણ ઉકલ્યા પ્રશ્નો હતા તે સંદર્ભે રેશમા પટેલ સતત ઝઝૂમતા રહ્યા હતા અને હજુ પણ ઝઝૂમી રહ્યા છે। પરંતુ મહત્વનું એક છે જે ગઈકાલે તેમણે વાત કરી કે ઈબીસી અનામત માટેની જે જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે 10% અનામતની જાહેરાત ચોક્કસ રીતે કરવામાં આવી છે। આ અનામતની જાહેરાતને તેમણે આવકાર આપ્યો હતો, પરંતુ તેનો જે અમલ થવો જોઈએ ખાસ કરીને ઓએનજીસી છે સુપ્રીમ કોર્ટમાં જે ભરતી કરવાની હતી તે તમામમાં
10% EBCનો અમલ થયો નથી તેવો સ્પષ્ટ આક્ષેપ કરતું રજૂઆત તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ કરી હતી। એટલું જ નહીં, તેમણે ભાજપમાં રહીને જ ભાજપના નેતા તરીકે જે રજૂઆત કરી હતી તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। તાનાશાહી શાસન હોવાનો પણ આક્ષેપ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જો તાનાશાહી શાસન ચાલશે તો મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગણી પણ તેમના તરફથી કરવામાં આવી હતી। એટલે એક રીતે કહી શકાય કે ભાજપમાં જ રહીને ભાજપના જ આ નેતા રેશમા પટેલનો આક્રોશ કઈ સીમાએ હતો અને તેના પગલે હવે જ્યારે તેમણે નિર્ણય કરી જ લીધો છે કે ભાજપને ગમે ત્યારે તેઓ અલવિદા કરી શકે છે। હવે રાહ જોવાની રહેશે કે તેઓ ભાજપને અલવિદા એટલે કે ભાજપમાંથી સત્તાવાર રીતે તેઓ ક્યારે રાજીનામું આપશે અને મુક્ત થશે। બીજું મહત્વપૂર્ણ સમીકરણ જે રચાયું છે તે હવે લોકસભાની ચૂંટણી 2019માં પણ ઝંપલાવવાના છે તો તેઓ કયા રાજકીય પક્ષમાંથી ઝુકાવશે અને કઈ બેઠક ઉપરથી તે ચૂંટણી લડશે તે પણ આગામી થોડાક સમયમાં જાણી શકાશે। સૌ પ્રથમ મહત્વનો મુદ્દો એ રહેશે કે હવે ભાજપમાંથી રેશમા પટેલે જ્યારે પોતાનું મન મનાવી લીધું છે મુક્ત થવા માટેનું તો તેઓ ક્યારે મુક્ત થશે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે। જી હવે ક્યારે રાજીનામું આપશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। અરુણ, આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે શક્યતાઓની જો વાત કરવામાં આવે, મંતવ્ય ન્યૂઝ સાથે તેઓએ ખાસ વાતચીત કરી અને તેઓએ જણાવ્યું નથી કે કઈ બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે છે, પરંતુ જે રીતે એનસીપી નેતા જયંત બોસ્કે દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતના વિવિધ 3 બેઠક પરથી ચૂંટણી લડવામાં આવી શકે છે તો કયા પક્ષમાંથી તેઓ ચૂંટણી લડશે? કારણ કે સમાચાર મળી રહ્યા છે કે એનસીપી હોય કે કોઈ પણ અન્ય પક્ષ હોય કે પછી કોંગ્રેસ હોય, ગમે તેમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે। તો ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ એવી બેઠક છે તેના પર તેઓ મોહર લગાવી શકે છે। અરુણ, ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં કોઈ પણ ત્રીજો રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વ રહ્યું નથી એ એક નિર્વિવાદ હકીકત છે। પછી તે શંકરસિંહ વાઘેલા હોય કે ગોરધન ઝડપિયાના નેતૃત્વમાં રચાયેલી ગુજરાત જીપીપી ગુજરાત પબ્લિક જે પાર્ટી હતી તે ગોરધન ઝડપિયાના નેતૃત્વની હોય તો બીજી મહત્ત્વની પાર્ટી જે રીતે જોઈએ તો રાષ્ટ્રીય જનતા પાર્ટી રાજપા જે શંકરસિંહ વાઘેલાએ પોતાનું નેતૃત્વ લીધું હતું ત્યારે આ સંદર્ભે પણ અનેક રાજકીય પક્ષો ત્રીજા પક્ષ તરીકે અસ્તિત્વ ધરાવ્યા। અલગ પક્ષની રચના પણ થઈ। એટલું જ નહીં, તેઓના ઉમેદવારો તરીકે ચૂંટણીમાં પણ ઝુકાવ્યું। પરંતુ આપણે જોયું છે કે ગુજરાતમાં જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ગુજરાતની પ્રજા જે છે એ મુખ્ય ને મુખ્ય 2 જ રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે તેમાં માનતા રહ્યા છે। એટલે કે ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય વિકલ્પ ગુજરાતની પ્રજા સ્વીકારતો નથી। ત્યારે રેશમા પટેલ એનસીપી સ્વીકારશે કે નહીં તેની સામે હાલના તબક્કે કહેવું પ્રશ્નાર્થ ગણાશે। પણ સૌથી મહત્વપૂર્ણ વાત જો જોઈએ તો જે સમીકરણો રચાઈ રહ્યા છે તેના પગલે હાલના તબક્કે જે પાસ નેતામાંથી હાલના તબક્કે વિમુખ થયેલા અને પોતાનું પ્રમુખ પદ ત્યજી દીધેલા હાર્દિક પટેલ, જેમણે પોતે નિર્દેશ આપ્યો છે કે લોકસભા ચૂંટણીમાં પોતે પણ ઝંપલાવવાના છે, ત્યારે તેઓ જો કોંગ્રેસને સામેલ થાય અને તેમનો સ્પષ્ટ નિર્દેશ એવો રહ્યો છે કે તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે, ત્યારે જો તેઓ કોંગ્રેસમાં સામેલ થાય તો સમીકરણો આગામી સમયમાં એવા પણ રચાઈ શકે કે રેશમા પટેલ પણ તેમની સાથે રહે। જો કે આ અંગે હજુ પણ અસમંજસતાની પરિસ્થિતિ છે ને આ અંગેનો અંતિમ નિર્ણય તો રેશમા પટેલ પોતે જ લઈ શકે। એટલે હાલના તબક્કે કોંગ્રેસ તેમની પ્રથમ પ્રાયોરિટી રહી શકે અને પછી એનસીપી રહી શકે। એનસીપીમાં કેટલા ઉમેદવારો ઝૂકાઈ શકે છે, કેવી રીતે ચૂંટણી લડે છે, તેમનો ચૂંટણી ઢંઢેરો કયા પ્રકારનો રહેશે તે સમગ્ર બાબતની વિચારણા પછી તેઓ એનસીપીમાં સામેલ થવાનો નિર્ણય લઈ શકે છે। ત્યાં સુધી એનસીપીમાં જો રાજકારણમાં ખરેખર ઝુકાવવું હોય તો એનસીપીમાં તેઓ બેઠક જીતશે કે કેમ તેની સામે પણ એક મહત્વપૂર્ણ પ્રશ્નાર્થ છે। જો બેઠક સિક્યોર હોય એટલે કે એનસીપીની બેઠક સિક્યોર હોય, દાખલા તરીકે આનંદ બોસ્કીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડવાના હોય તો તેઓ સિક્યોર બેઠક ઉપર જીતી શકે છે। પરંતુ હાલના તબક્કે એક એવું અસમંજસની સ્થિતિમાં પ્રવર્તે છે કે તેઓ કઈ બેઠક ઉપરથી ઝુકાવશે ને કયા પક્ષમાંથી ઝુકાવશે આ માટે થોડી રાહ જોવાની રહેશે। કારણ કે હજુ સુધી તેમણે સત્તાવાર રીતે ભાજપમાંથી પોતે રાજીનામું આપ્યું છે એવો પણ નિર્ણયની પોતાની જાહેરાત સત્તાવાર રીતે વિધિવત રીતે કરી નથી। એટલે સૌ પ્રથમ તો તેઓ ભાજપના સત્તાવાર નિર્ણય તરીકે પોતાની જાહેરાત કરશે કે હું ભાજપમાંથી હવે રાજીનામું આપું છું અને ત્યાર પછી જે ગતિવિધિ છે એ કયા પક્ષમાંથી સામેલ થશે અને કઈ બેઠક ઉપરથી લડશે તે વાસ્તવિકતા છતી થશે। જી અરુણ, આપની પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે અત્યારે સત્તાવાર જાહેરાત કોઈ કરવામાં નથી આવી, રેશમા પટેલ તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી કે તે આ પક્ષમાંથી ચૂંટણી લડશે અને આ બેઠક પરથી ચૂંટણી લડશે। પરંતુ અત્યારે જો ફાયદાની વાત કરવામાં આવે, અરુણ, આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે એનસીપી કોઈ હોય કે પછી કોંગ્રેસ હોય તેને કેટલો ફાયદો રેશમા પટેલ જો લોકસભાની ચૂંટણી લડે તો? રેશમા પટેલનું જો રાજકીય દ્રષ્ટિએ મૂલવીએ તો પાટીદાર સમાજમાં જે પ્રતિષ્ઠા રહેલી છે એટલે પાટીદાર મતોને અંકે કરવા માટે રેશમા પટેલ ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે। પરંતુ બીજી બાજુ જોઈએ તો તેની સામે ભાજપની પણ જે રણનીતિ રહેશે એ ચોક્કસ તેમને હરાવવા માટેની રણનીતિ તેઓનો તકતો ભાજપ પણ અમલમાં મૂકશે। એટલે એક રીતે કહી શકાય કે રેશમા પટેલ સામેના જે ઉમેદવાર હશે એ સબળ અને મજબૂત જે ઉમેદવાર હશે તેઓને જ તેઓ મૂકી શકે છે।
એટલે એક તબક્કે કહી શકાય કે રેશમા પટેલ જે બેઠક ઉપરથી લડશે તેમાં કાટેકી ટક્કર રહેશે અને રેશમા પટેલની સામે જે ઉમેદવાર હશે એ પણ બળિયો સાબિત થશે. એટલે બે ઉમેદવારમાં કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડે છે તે સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે આ બેઠક અને કયા પક્ષમાંથી ચૂંટણી લડે છે એ પણ એટલું જ નિર્ણાયક સાબિત થશે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જ્યાં સુધી કોંગ્રેસ અને એનસીપીમાંથી લડવાનો સવાલ છે તે પૈકી હાલના તબક્કે જો તેઓ એનસીપીમાંથી લડે તો તે બેઠક જો સિક્યોર હોય એવું એનસીપી માનતો હોય તો કોંગ્રેસના ઉમેદવાર સાથે કોંગ્રેસની સાથે સમજૂતી કરીને કોંગ્રેસ તેમાં ઉમેદવાર ઊભો ન રાખે તેવી પણ સમજૂતી થઈ શકે છે અને આ તબક્કે કહી શકાય તો તેઓ એનસીપીમાંથી ઉમેદવારી કરવાનું પસંદ કરી શકે છે. પરંતુ બીજા તબક્કે જોઈએ તો જો તેઓ કોંગ્રેસમાંથી લડશે તો ભાજપ સામે ભાજપના જે ઉમેદવાર હશે એ પણ એની સામે બળિયા જ મૂકવામાં આવશે. એટલે એક રીતે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ ઉપર જે પણ બેઠક નિશ્ચિત થશે તે લોકસભા 2019 માટે કાટેકી ટક્કર સમાન બની રહેશે. જી બિલકુલ અરુણ, આપની પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જે રીતે આપે જણાવ્યું તે મુજબ બળિયા ઉમેદવાર જ ચોક્કસથી ભાજપને રાખવા પડશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતા છે રેશમાબેન પટેલ અને તેમ છતાં જે રીતે વાત કરવામાં આવે તેમના સૂર હવે બદલાઈ રહ્યા હતા અને તેઓ ભાજપ વિરોધી બોલી રહ્યા હતા અને હવે જે રીતે સમાચાર મળી રહ્યા છે કે તેઓ એનસીપીમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. એટલે ભાજપ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઢીલું પડ્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને તે પણ હવે તેની સામે કયા ઉમેદવાર રાખવા તેની પણ વાતચીત કરતી હશે. એનસીપીમાંથી ચૂંટણી લડી શકે છે કે કેમ એ અંગે હજુ અસમંજસતા પ્રવર્તે છે. મેં આપને અગાઉ પણ જણાવ્યું તે મુજબ હજુ રેશમા પટેલે જ્યારે સત્તાવાર રીતે પોતાનો નિર્ણય ભાજપમાંથી વિમુખ થવા સંદર્ભે લીધો નથી, ભાજપમાંથી રાજીનામા આપવા અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. એટલે સૌ પ્રથમ જો પ્રક્રિયાના ભાગરૂપે જોઈએ તો રેશમા પટેલે હાલના તબક્કે જે ભાજપમાં સામેલ છે તે ભાજપને અલવિદા કહેવું પડે, વિધિવત રીતે તેમણે ભાજપમાંથી રાજીનામું આપવું પડે, કારણ કે તેમણે જે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો તે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જે ઉપસ્થિતિમાં જે રીતે ભાજપના અનેક સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો ત્યારે હવે તેઓ જો તે ભાજપમાંથી ખસી જવા માંગતા હોય તો ચોક્કસ રીતે તેમણે પણ આ અંગેની વિધિવત રીતે પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને તેના જ ભાગરૂપે તેમણે ભાજપમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપવું પડશે અને તેની જાહેરાત કરવી પડશે. આ જાહેરાત જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી રેશમા પટેલ ચોક્કસ રીતે ભાજપમાં છે એમ જ માનવામાં આવે. ત્યારે ભાજપમાં છે તો પછી બીજા પક્ષ સાથે સામેલ થવાનો કોઈ પ્રશ્ન હાલના તબક્કે ઉપસ્થિત થતો નથી. ત્યારે હવે પછીનો જે બીજો તબક્કો જોઈએ, જો તેઓ રાજીનામાની જાહેરાત કરશે, જે રીતે અમારા સહયોગી સંવાદદાતા પાર્થ પટેલના જણાવ્યા મુજબ તેઓ ટૂંક જ સમયમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. એટલે તેઓ રાજીનામું જો આપશે તો પછી તેઓ પક્ષની જાહેરાત કરશે સૌ પ્રથમ અને પક્ષ પછી તેઓ કઈ બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે તે પણ જાહેરાત કરશે. આ સમગ્ર સમીકરણો જોતા તેની શું અસર આગામી લોકસભા 2019 ઉપર પડી શકે તે અંગે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મારા સહયોગી સંવાદદાતા કામેશ ચોકસી. કામેશભાઈ, જે રીતે વાત થઈ છે 2019માં હમણાં જે રીતે સમાચાર પ્રાપ્ત થયા છે, રેશમા પટેલે ભાજપની અલવિદા કહેવાની તૈયારીને મન મનાવી લીધું છે. જોકે સત્તાવાર રીતે આ સંદર્ભે એમણે નિર્ણયની પોતાની જાહેરાત હજી સુધી કરી નથી. કયા પ્રકારના સમીકરણો રચાઈ શકે છે, તમે શું માની રહ્યા? ચોક્કસથી અરુણજી, હું આપને જણાવી દઉં કે હાલમાં મંતવ્ય ન્યૂઝ ઉપર આ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ભાજપના નેતા રેશમા પટેલ ભાજપ સાથે છેડો ફાડે એવી પૂરેપૂરી શક્ય છે. ટૂંક જ સમયમાં તેઓ ભાજપનો સાથ છોડે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. સાથે જ આગામી લોકસભા ચૂંટણી લડશે તેવો પણ અહેવાલ હાલ જાણકારી અનુસાર પ્રાપ્ત થયો છે. તે પ્રમાણે રેશમા પટેલ 100% લોકસભાની ચૂંટણી લડશે. કયા પક્ષમાંથી લડશે, કોની સાથે લડશે, કઈ બેઠક ઉપરથી લડશે તે અંગે હજી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ મંતવ્ય ન્યૂઝ આપ દર્શકોને એ વસ્તુ જણાવી રહ્યું છે કે રેશમા પટેલ 100% ભાજપ સાથે છેડો ફાડશે અને કોંગ્રેસ અથવા એનસીપીમાંથી ચૂંટણી લડે તેવા સંકેત અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. બીજો મુદ્દાની જો વાત કરવામાં આવે કે રેશમા પટેલ એક કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડશે, તો અત્યારે હાલ સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્રમાં વોટ બેંક ખૂબ મોટા પાયે અત્યારે નંબરની દ્રષ્ટિએ જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં એક મોટી વોટ બેંક છે, જેને લઈને વાત કરવામાં આવે તો પોરબંદર બેઠક ઉપરથી રેશમા પટેલ ચૂંટણી લડે તેવા પ્રબળ સંકેત અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ પાસે મળી રહ્યા છે. એટલે આ ઉપરથી ચોક્કસથી કહી શકાય કે રેશમા પટેલ આગામી લોકસભા ચૂંટણી લડશે નક્કી બાબત છે. ભાજપનો છેડો ફાડશે એ પણ નક્કી બાબત છે. સાથે જ કયા પક્ષને પસંદ કરશે, કોંગ્રેસ કે એનસીપી અથવા તો કોઈ અન્ય પક્ષ, તે અંગે બાદમાં સત્તાવાર જાહેરાત કરાશે. પરંતુ પોરબંદર બેઠક ઉપર જે પણ પક્ષ રેશમા પટેલ પસંદ કરશે, પરંતુ પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે. અરુણજી, આપણે જોયું કે લોકસભાની બેઠકનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી અમારા સહયોગી સંવાદદાતા પાસે જે માહિતી મંતવ્ય ન્યૂઝને પ્રાપ્ત થઈ છે તે મુજબ તેઓ પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ઝુકાવશે, કયા પક્ષમાંથી ઝુકાવશે
તે હજુ કહેવું અસમંજસની સ્થિતિ છે. રેશમાબેનના આખરી નિર્ણય ઉપર સૌની મીટ મંડાયેલી રહેશે. બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી માટે. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ હાલમાં જે રીતે સમાચાર મળી રહ્યા છે કે આગામી લોકસભાની ચૂંટણી તેઓ લડી શકે છે, પરંતુ કયા પક્ષમાંથી ને કઈ બેઠકમાંથી લડશે તે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણી લડશે તે ચોક્કસ બાબત કહી શકાય.